વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। મુંબઈ પોલીસને શનિવારે વોટ્સએપ પર આ મેસેજ મળ્યો હતો। મેસેજ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે। પીએમને મારી નાખવાની ધમકી આપતો મેસેજ રાજસ્થાનના અજમેરથી મોકલવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। મેસેજ મોકલનાર શંકાસ્પદની શોધમાં પોલીસની એક ટીમ અજમેર મોકલવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર આ મેસેજ થોડા કલાકો પહેલા મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઇનના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે બે આઈએસઆઈ એજન્ટ અને પીએમ મોદીને નિશાન બનાવવા માટે બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે। તો તપાસકર્તાઓની શંકા છે કે મેસેજ મોકલનાર માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ છે અથવા તેને દારૂના નશામાં મેસેજ મોકલ્યો હોઈ શકે છે। પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે। મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન પર અગાઉ પણ આવા ધમકીભર્યા મેસેજ આવી ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।